हाथ आ लेने લ્યો વિકેટ વહી ગઈ. મિત્રો વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. મારું નામ છે ધ્રુવ, તમે જોઈ રહ્યા છો ધ્રુવ સાવલિયા વ્લોગ. ને આજે હતું પેપરમાં કાંઈ લખ્યું નથી, બહુ ગણિતનું પેપર હતું તોય જવા દીધું છે. પાસ થઈ જાય તોય બહુ છે, થોડાક ટકા આવી જાય તોય સારું, એમ વાંધો નથી. આજ વહેલા છોડી દીધા, 7 વાગે ગયા હતા, પોણા 10 ઘરે. અત્યારે ઘરે શું 9:45 વાગ્યા છે. કાલે તો નીંદર જ નહોતી આવતી, 10 વાગ્યા ને તોય જાગતો જ તો. અત્યારે ભાખરી ખાઈ લીધી છે ને અત્યારે થોડીક વાર ફોન જોઈને ઊંઘ આવતી તો હુઈ જાવું, નક્કી નહીં, ગમે એ થાય. મેં બપોરે ખાવાનું બહુ કાંઈ ભૂખ તો નથી લાગી, અત્યારે ભાખરી ખાઈ લીધી છે આખી. થોડીક વાર આરામ બારામ કરી, પગ તો નથી દુખતા બહુ, તો આરામ કરી લઈ થોડો. તો ભાઈ ઉઠી ગયા છીએ, હું પછી હોઈ જ ગયો. ખાધું ભાખરી, પછી લાંબો થયો, પછી હોઈ જ ગયો. પછી એક તો આ શેરીમાં એક તો ઓલું કામ આલે છે ને આરસીસીમાં, એમાં એક કંટાળી ગયા. ઓલું કંઈક કાપતા હતા, હોવા જ ન દે. અત્યારે અહીં ખુલી ગઈ છે, ચા પાણી પી લીધા. હજી ઓલા બ્લોગ હજી કાલે જ ને પછી બ્લોગ જ ન મૂક્યો, અપલોડ કરવાનું જ ભૂલાઈ ગયું. 6 વાગે મેં ફોન કર્યો ને મેં કીધું બ્લોગ તો અપલોડ કરવાનું બાકી છે, ત્યારે 6 વાગ્યા હતા. હવે મેં કીધું બહુ કરી. પછી મેં ઈ બ્લોગ આજે મૂકી દે, મેં કીધું હવે ખોટો હું હવે સમય બગાડવો, એની કરતાં તો 5 વાગે બ્લોગ મૂકી દેવો સારો આજે. તો પહેલાંથી બ્લોગ અપલોડ કરવા જ આવો છો. તો ભાઈ એક દુઃખદ ઘટના છે, આપણો ઉત્તરાયણનો જે બ્લોગ હતો ને એ ડિલેટ લાગી ગયો ભૂલમાંથી. હવે ગોતું જ શું, મળી જાય તો સારું કહેવાય, નકર તો પછી શું કરવું. નકર ઉત્તરાયણનો બ્લોગ જોવા નહીં મળે. પહેલાંથી બ્લોગ પેલા એ મારે ક્લિપ ભેગી કરીને માણે ચોંટાડી હતી મેં, ત્યાં તો એ આખો વ્લોગ જ ડિલેટ લાગી ગયો. રિસાયકલ બિનમાંથી છે ને બધું ડિલેટ મારતો હતો વધારાની વસ્તુ, ત્યાં તો એ બ્લોગે વયો ગયો. તો ગોતું જ શું એ બ્લોગ, હવે મળી જાય તો સારું. હવે વ્લોગની નાની ક્લિપો ભેગી કરીને મૂકી દીધો છે, હજી મૂક્યો નથી, એમ તો મૂકવાનું બાકી. એમ ભેગો કરી દીધો સરખી ક્લિપો ભેગી કરી. હવે જોઈએ છીએ હવે શું થાય. 7 મિનિટનો હતો, 5 મિનિટ 36 સેકન્ડનો કર્યો, આવ નાનો થઈ ગયો બ્લોગ. તો ભાઈ બ્લોગ અપલોડ કરી દીધો ને મુકાઈ ગયો છે એ બ્લોગ. હજી વાસી ઉત્તરાયણનો બ્લોગ એ મૂકવાનો બાકી, એટલે એ કાલ મૂકા છે. આ બ્લોગ કાલ પરમદી મૂકા છે, એટલે હવે એક દી બ્લોગ નહોતો મૂક્યો ને એટલે 2 બ્લોગ એકારે ભેગા થઈ જશે. થઈ તો ગયા હતા કાલે મેં, પછી પરમદી મેં બ્લોગ જ કાલે પરમદી નહીં, કાલે જ પછી બ્લોગ મૂકવાનું જ ભૂલાઈ ગયું. મેં કીધું હવે કાંઈ નહીં, કાલ મૂકી દેવું. 7 મિનિટનો બ્લોગ હતો, એમ કટકા કરીને માણેક 5 મિનિટનો કર્યો. એવું મેં કીધું બહુ કરી. પછી જેવો તેવો જવા દીધો છે. થોડું કામ તેમ થાય તો થોડુંક હકાઈ લેજો. અને 10 વાગે ખાધો હતો ને, હવે મને લાગી ભૂખ, તો કંઈક ખાવાનું કરવું જોઈએ. તો ભાઈ થોડીક વાર વાંચી લઈ, કાલે છે હિન્દીનું પેપર, થોડીક વાર હિન્દીનું વાંચી લઈ. અત્યારે થોડુંક વાંચ્યું, પછી સાંજે થોડુંક વાંચ્યું, એટલે બધું ભેગું ન થાય ને, કંટાળો ન આવે ને પછી વાંચતા. આજનું પેપર તો ખરાબ ગયું છે જ, તે ગણિતનું હતું. કાંઈ નહીં, હવે મેં કીધું જવા દે, હાલો ને. તો થોડીક વાર પહેલાં વાંચી લઈ. તો આ છે કાલનો બ્લોગ કન્ટિન્યુ કરું છું. અને વાગ્યા છે 6:30 અને 5 વાગ્યાનો ઉઠ્યો છું, 5:30નો. અને આજે હિન્દીનું પેપર છે એટલે હિન્દીનું વાંચતો હતો, એટલે આજ વહેલો ઉઠ્યો છું. કાલનો બ્લોગ મેં આજે કન્ટિન્યુ રાખ્યો છે, એન્ડ નહોતો કર્યો. આજ વાસી ઉત્તરાયણનો બ્લોગ મૂકી દઈને, ઓલો બ્લોગ મેં પછી જવા દીધો છે, મૂકી દીધો છે. 5 મિનિટનો હતો, 5 મિનિટનો કરી નાખ્યો છે. તો પહેલાં વાંચી લઈ. 6:30 આજે છે હિન્દીનો પેપર, તો પહેલાં વાંચી લઈ. તો ભાઈ ભાખરી થાય છે ને, આપણે ભાખરી ચા ખાવાનો છે, એ ભાખરી થવાની છે ને ચા થાય છે. આપણો સ્કૂલે થયો છું તો પહેલાં ખાઈ લઈને પછી થેલો લઈ આવશું.
તો ભાઈ નવરો બેઠો હતો ને આ બધું હરખું કરતો હતો દોરી ની બધું. કેમ કે જો આપણી આ બધી જે દોરી રહી ને આ દોરી ઘૂસવાઈ ગઈ આખી, અને મારી હજી 2 ફિરકી રહી ને બે ફિરકી ખાલી થઈ ગઈ. રેડી? એ દુકાને પડી, ફાઈન ઘરે પડી, એ ગમે ત્યાં પડી છે, એ લાવવાની છે. આ ફિરકીનો છેડો ખોવાઈ ગયો છે એટલે આજે પર્પલ દોરો રહ્યો ને, આ પર્પલ દોરો એ સારો છે, અને આ વ્હાઈટ દોરાનો છેડો ખોવાઈ ગયો છે. આ એક ફિરકી રહી, આ 10,000 વાર છે. એટલે આ જે ફિરકી રહી ને 10,000 એમાં મેં બધી એક જ કરી નાખી. અને આ ફિરકીમાં જો 2 દોરા હતા, પ્લેટિનિયમ પાંડા 24 કેરેટ એનું ઘૂસણું, આટલું ઘૂસણું નીકળ્યું. હજી આમાં ફિરકી પડી, જો આમાં કેટલી ટોટલ કેટલી ખબર? જો આપણે ગણી, આ 1 2 3 આ 4, પછી આમાં કેટલી છે? 3 છે, 4 5 6 7 તો ફિરકી થઈ, 8 9 તો ફિરક્યું છે. હજી 2 મારી ઓલા પણ પડી. એટલે આ બધાની મિક્સમાં છે. કેટલું અમુક દોસ્તારની છે ને અમુક મારા દોસ્તારની, ભાઈના દોસ્તારની, બધાની ભેગી છે. તો આમાંથી છે ને મેં લસ્સીઓ કરતો હતો, લસ્સીઓ કરી નાખી 2. વધેની દોરો છે ને લસ્સીઓ કરી નાખવા, પણ આમાં વીટી દેવાય. આ વખતે દોરાની બહુ કમી થઈ. છેલ્લે તો અમારી પાસે દોરી જ નહોતી, હાવ ખાલી જ પડ્યા હતા. પતંગો લૂંટતા પડ્યા, પછી તો પતંગો લૂંટવી પડી અમારે. તો પેલા છે ને હરખું કરવું જોઈએ અમારે. આ ફિરકી તામને છે અમારે. ઓલી જે રહી ને એ નો કહેવાય કઈ દોરી છે, એટલે સમજી જાજો હવે. તો પેલા હરખું કરવું જો. હા, આ હરખું કરી લઈ ને પછી કંઈક ઓલો પર્પલ દોરો રહ્યો ને આમાં વીટી દે આ ફિરકીમાં. તો ભાઈ ધોળો દોરો બધો અહીંયા રહ્યો, અને આ બ્લુ દોરો અલા જાંબલી દોરો આવી ગયો જે હોય ઈ. અને નીચે ટેપ રાખીને આ ફિરકી વીટવાનું. જો કહું 1 મિનિટ. તો અહીંયા ગાંઠ મારી દીધી છે, અને ટેપ આમ રાખીને તો થોડુંક કડક વીટાય. હું નકર છે ને ઢીલું વીટાય. જો આમાં કેવું વીટાણું સાવ, અને આમાં કેવું વીટાણું છે, આમાં થોડું ખારું વીટાણું છે. એટલે છે ને કડક વીટાય ને એટલે સારું પડે. નકર આ જો ઢીલું જ વીટાણું હતું એટલે પછી વાંધો આવ્યો. ઢીલું વીટાણું ને તે પછી શું કહેવાય ઘૂસ થઈ ગઈ. એટલે જ મારે આટલો બધો દોરો જવા દેવો પડ્યો. આ વખતે દોરાની સોલ્ટેજ હતી ને તો કાંઈ નહીં મેં કીધું આમ કરી નાખી બધું. તો પેલા વીટી લઉં હવે, પછી નવરો, પછી બધી ફિરકી મૂકવાની, બીજું કાંઈ નથી હવે. અને આ ફિરકીમાં જેટલો દોરો રહ્યો ને નાખી દેવાનો કચરામાં. એમાં હમણાં બ્લેડ મારી દો એટલે પૂરું કામકાજ. તો પેલા હરખું કરી લઈ બધું. ભાઈ આ રહી દોરી વીટાઈ ગઈ છે ને આ રહી આપણી ઓલી ફિરકી. અને અહીંયા જો કલર ખેરો છે. આ જે કલર હતો ને એ આનો આ આખો આમ જો ને આ બગાડી મેળવું. હવે સાફ તો મારે જ કરવાનું છે. તો પહેલાં તો જે ઓલી એક ફિરકી રહીને એમાંથી છે ને આપણે શું કહેવાય દોરો કાપી નાખી. અને આમ જો મારા પગ આ બધું બ્લુ ભરાઈ રહ્યું, વાદળી જે હોય એ. આ કલરનું નામ બહુ નથી ખબર. અહીંયા જો ને ઓલા પણ એ દોરો છે. આ દોરો સાફ કલર સાફ કરવાનું છે બધું. હવે પહેલાં ઓલી ફિરકીનું હરખું કરી નાખીએ, પછી બધું એવું સાફ કરી નાખીએ. તારે 1.5 કલાકથી આ કરું છું, તારે માણેક પૂરું થયું. આમાં લાગતું હતું કે ઓછો દોરો છે, આમ જો કેટલો નીકળો. એમાંય ત્યાં ધોળો દોરો હોત તો કેટલો હજી નીકળત. આ ફિરકી છે 10,000 વારની. એટલે પહેલાં તો ઓલું કરી લો પછી મળું તમને બધાને. બધું હંકેલીને મૂકી દીધું છે ને આ વાળે લીધું છે. વાળે થોડીક વાર આરામ કરી લઈ. હજી 11:30 થયા છે. નીચે છે ને શેરીમાં ઓલું આરસીસી નથી કર્યું, એમાં ઓલું ખાબોચિયા ભરવાના, પાણીના ભરવાના છે. હવે મચ્છર કેટલા થાય પાછા. પેલા તી કામ કરવું જોઈએ. જોકે કરે જ છે ત્યાં બાજુવાળા માસીએ ભરી દીધા ખાબોચિયા. અને કાલે જ રજા છે, પરમદી સોમવારે વિજ્ઞાનનું પેપર છે. તો જોઈ છી એનું વાંચવાનું જ છે. હજી એનું તો વાંચવું જોઈએ. નકર વિજ્ઞાનમાં લખો એનો લખવી અડધો લખો ને તો તમને અડધો માર્ક્સ ન મળે, પૂરું જ લખવું પડે એવું થાય છે. હવે કાંઈ નહીં, હવે હકાઈ લેવું બીજું શું. વિજ્ઞાનનું સોમવારે પેપર છે તો બધું થઈ ગયું છે ને થોડીક વાર આરામ કરી. તો ભાઈ હવે ઉઠી ગયો છું. બપોરે તો કાલે નથી ખાધું, આજે નથી ખાધું. બપોરે 12:30 થયા તો સૂઈ ગયો. તો કાલ પરમદી વિજ્ઞાનનું પેપર છે તો હમણાં વાંચવા બેસી જઈએ આપણે.
તો મિત્રો અત્યારે હું ધાબે છું અને આ આરસીબી દિલ્હીનું મેચ ચાલે છે ને મજા આવે છે જોવામાં. એટલે અત્યારે મેચ જોઉં છું અને કાલે છે રજા. તો આજના વ્લોગમાં આટલું જ છે. મળશું આવતા વ્લોગમાં. ત્યાં સુધી એવું બધાને બાય બાય. 6 રન ઘટે છે ખાલી શતક પૂરા થવામાં. 1 મિનિટ. टाटा WPL की पहली शतकवीर बनने से 5 रन दूर. नॉकआउट में थी वो गेंद. सिंगल. जॉर्जिया वॉल कुछ ऐसा मत करना. आज पहली बार घर में ऐसा હા ને એલા કોઈ વાતે રન જ પૂરા થતા એલા તાર મોઢું નહીં આવે મુંજામાં. થોડુંક બાકી થઈ જ જાત હમણાં રન. એ એડવર્ટાઈ આવી ગઈ. સ્ટ્રાઇક ઉપર સ્મિતિ આવી છે હવે. अपेक्षाएं बढ़ जाएंगी, सबकी बढ़ जाएंगी. 96 पर स्मृति मांदना. टाटा WPL ने आज तक एक शतकवीर नहीं देखा है. था लेने લ્યો વિકેટ વહી ગઈ. 96 રને વિકેટ વહી ગઈ. લ્યો હવે શું મજા આવતી. અમે શતક આટો બેઠા હતા યાર. આ ઘાવ સહન નથી થતા યાર. શતક રહી ગયો. એટલે કેને કાંઈ કે શતક રહી ગયો. હાઈએસ્ટ સ્કોર હતો સ્મિતિનો 96 રનનો. 100 થઈ જાય શું વાંધો હતો. कमाल की एक ऐसी पारी खेली है ना जो पहली बार दिल थोड़ा सा दुख रहा है क्योंकि आज वो डिजर्व करती थी वो शतक.